પ્રકારની માહિતી રહેશે? TV9 સાથે તેઓ જોડાઈ ગયા છે। નીલ સોમૈયા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જે રીતે અત્યારે વોર્ડ વાઇઝ, નંબર વાઇઝ ચૂંટણી થઈ રહી છે, ત્યારે સૌથી પહેલો સવાલ તો આપને એ છે કે વોર્ડ નંબર 107 માંથી બિનહરીફ ચૂંટાયા છે, ત્યારે તમારી પાસેથી જાણવું છે કે અત્યારે ભાજપ સામે કયા પ્રકારના પડકારો છે। સૌથી પહેલો સવાલ તો એ છે કે ચૂંટણીનો જંગ જામ્યો છે અને જે પ્રકારે પાર્ટીઓ વચ્ચે સ્થિતિ છે, રાજકીય સ્થિતિને જોતા અને વિના વિરોધે તમે જીત્યા છો, તો શું તમે માનો છો કયા કારણો, કયા પડકારો ભારતીય જનતા પાર્ટીની સામે છે ને ખાસ કરીને બીએમસીના સંદર્ભમાં જો એ જાણવા હોય તો એ કયા હોઈ શકે? બેસિકલી આપણો જે વોર્ડ છે, વોર્ડ નંબર 107 જે મુલુંડ પશ્ચિમમાં આવે છે, એમાં અનઅપોઝડ આપણે ચૂંટાઈ આવ્યા છે એવું નથી। ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનની સામે કોઈ પણ મેજર પાર્ટી, ઉદ્ધવ ઠાકરેની શિવસેના હો, રાજ ઠાકરેની મનસે હો, રાહુલ ગાંધીની કોંગ્રેસ હો કે શરદ પવારની એનસીપી હો, એમના કોઈ પણ પાર્ટીનો કેન્ડિડેટ નથી, એમનો સિમ્બોલ આપણી સામે નથી, પણ આપણી સાથે 6 અપક્ષ ઉમેદવાર આ ચૂંટણીમાં છે। અને ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર જ એવા છે કે જ્યારે તમે ચૂંટણી લડો, એ ચૂંટણી જીતવા માટે લડો અને ફેર પ્લે કરીને ચૂંટણી લડવી જોઈએ। એ પણ સવાલ થઈ રહ્યો છે કે ચૂંટણીમાં મરાઠી અને મુસ્લિમ વોટર્સ મહત્વના ફેક્ટર સાબિત થશે, પણ શું ભાજપની સંગઠનની તાકાતને વિરોધી પાર્ટીઓ નજરઅંદાજ કરી રહી છે? કેમ એવું થઈ રહ્યું છે? વાસ્તવમાં હમણાં કન્ડિશન એવી છે કે મરાઠીવાદ, મુસલમાનવાદ, જે પણ પ્રકારનો વાદ આ લોકો ઊભા કરે છે, આ મહાવિકાસ આઘાડીવાળા અનનેસેસરીલી ઇલેક્શન પૂરતો ઊભો કરે છે। અને તમે જોતા હો તો કોઈ પણ ચૂંટણી આવે, લોકસભાની હોય, વિધાનસભાની હોય, કોર્પોરેશનની હોય, તો ચૂંટણીના 1 થી 2 મહિના પહેલાં એમની ફિક્સ કેસેટ ચાલુ થઈ જાય। મરાઠીનો વાદ, મુસલમાનોનો વાદ, ભારતીય જનતા પાર્ટી કોઈમાં ભેદભાવ નથી કરતી। બધા જ લોકો ભારતીય જનતા પાર્ટી પર અને વિકાસ પર નરેન્દ્રભાઈ મોદી અને દેવેન્દ્ર ફડણવીસ પર વિશ્વાસ કરે છે, અને એ આ ચૂંટણીમાં સાફ સાફ દેખાઈ જશે। અને દિલજી, આ વખતે જો કોઈ એક સેક્ટર પર ધ્યાન જતું હોય ફેક્ટર પર, તો એ છે કે બીએમસીની ચૂંટણી માટે ઠાકરે બંધુ ફરી એક થયા છે, ત્યારે શું તેમના એક થવાથી આ વખતની જે ચૂંટણી છે તેમાં કોઈ ફરક પડશે ખરો? કેમ કે 20 વર્ષ પછી બંને ભાઈઓ સાથે આવ્યા છે। મરાઠી માણસ અને લાડકી બહેન આ દેવેન્દ્ર ફડણવીસ સાથે છે, ભારતીય જનતા પાર્ટી સાથે છે। મારા હિસાબથી જે કોએલિશનની બાબત તમે વાત કરી, એ કોએલિશન એમનું અસ્તિત્વ બચાવી રાખવાનો એક પ્રયાસ લાગે છે। કેમ કે ચૂંટણીની પહેલાં 20 વર્ષથી ભેગા નહોતા, તો 10 વર્ષ પહેલાં કેમ ના આવ્યા, 5 વર્ષ પહેલાં કેમ ના આવ્યા? જ્યારે 2026ની કોર્પોરેશનની ચૂંટણી આવી અને એમને સમજ પડવા માંડી કે મરાઠી મતદાર તો ભારતીય જનતા પાર્ટી અને વિકાસ સાથે છે, તો એમને આ કરવું અગર નેસેસરી લાગતું હોય તો ભલે કરે, બધાને પ્રયત્ન કરવાનો અધિકાર છે। પણ મરાઠી માણસ અને મુંબઈના બધા નાગરિક ભારતીય જનતા પાર્ટી અને વિકાસ માટે મતદાન કરશે। અને નીલજી, કોઈ પણ ચૂંટણી હોય છે કેટલાક મુદ્દાઓને આધારે થતી હોય છે, ખાસ કરીને મુંબઈની ચૂંટણીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો છે જ, પણ આ સહિતના કયા એવા લોકલ મુદ્દાઓ છે કે જે વધુ અસર કરશે તેમ આપને લાગે છે? મુંબઈમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા અપગ્રેડ્સ એ તો દુનિયાએ જોયા છે અને એના વખાણ દુનિયાભરમાં થઈ રહ્યા છે। કોસ્ટલ રોડ કહો, અટલ સેતુ કહો, અને હજી પણ પાઇપલાઇનમાં આટલા બધા છે। મેટ્રોનું તમે ઉદાહરણ લઈ લો। આ લોકોના સરકારમાં 2 ડિજિટમાં મેટ્રો બનતી અને આપણે 3 ડિજિટમાં મેટ્રો 5 વર્ષની અંદર આપણે ચાલુ કરી બતાડી, અને જે બાકી છે એની ફાઇનલ ટેસ્ટિંગ પર છે, અને જે કામ હજી પાછળ છે એ કામ ગતિથી આગળ લઈ જવાનું આપણે મહાયુતિના પહેલાથી કરશું। નીલજી, ભાજપ તો રાષ્ટ્રીય પાર્ટી છે, તો શું તમે એવું માનો છો કે આ ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દા હાવી થઈ રહ્યા છે અને લોકલ મુદ્દાઓ છે ક્યાંક સાઈડમાં રહી ગયા છે? પાર્ટી નેશનલ હો કે સ્ટેટ પાર્ટી હો, સિવિક ઇશ્યુઝથી લઈને જીઓપોલિટિકલ ઇશ્યુઝ સુધી ભારતીય જનતા પાર્ટીનો સ્પેન
ઓફ વર્ક છે. નીચેના ગટર વોટર મીટર માટે આ કોર્પોરેશનનો ચુનાવ છે અને પ્રધાનમંત્રી તો દુનિયામાં ભારતનું નામ ઉપર કરી જ રહ્યા છે, વધાવી જ રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટી જમીનથી લઈને વિશ્વભર માટે સજ્જ છે. બિલકુલ નીલજી, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો જે રીતે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે જમીનથી લઈને વિશ્વ ફલક સુધી, આકાશ સુધી પોતાનું જે કામગીરી છે એ કરી રહી છે અને અત્યારે જે પ્રકારે મુંબઈમાં મતદાન પણ થઈ રહ્યું છે તેના પર પણ નજર રાખી રહ્યા છે અમે લોકો, કેમ કે આ વખતે મતદાતાઓમાં થોડી નિરાશા જોવા મળી છે, પરંતુ આવતીકાલે જ્યારે પરિણામ સામે આવશે ત્યારબાદ સ્પષ્ટ થશે કે જનતાએ કોને પોતાના નેતાની પસંદગી કરી છે.